ડ્રાઈવર સાહેબ જય દ્વારકાધીશ. હોટલ તારા પર રોકાણા એટલે હોટલના ઓનર મળ્યા છે. તો ગાઈસ તમે જોઈ શકો છો સિટિંગ વ્યવસ્થા કંઈક આ પ્રકારની કઈ કઈ જગ્યાથી આ બસનું રૂટ રહેશે એડજસ્ટેબલ છે. તમે તમારે તે એડજસ્ટ કરી શકો છો. બસ ઊભી રહી છે હોટલ પ્રાઇમ પર. જે ગાઈસ આ છે દ્વારકા બસ ડેપો. હેલો દોસ્તો, નમસ્કાર, સ્વાગત છે તમારું આપણા આ નવા વ્લોગની અંદર. દર્શક મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા. જે જીએસઆરટીસીની બસમાં આપણે જવાનું છે અને ફૂલ એક્સપ્લેન વિડીયોની અંદર કરવાના છીએ કે ભરૂચથી દ્વારકા કેટલું અંતર થાય છે, કયા રૂટથી બસ જાય છે. તો ચલો દ્વારકા જઈએ. અને અત્યારે હું તૈયાર થઈ ગયો છું, મારું બેગ પણ મેં પેક કરી દીધું છે અને અહીંયાથી હવે ભોળાવ બસ સ્ટેશન જશું અને બસ સ્ટેશનથી આપણી બસ ટિકિટ બુક છે તો બસમાં બેસીશું અને ત્યારબાદ બસની સંપૂર્ણ સવારી આપણે કરીશું અને ફૂલ વિડીયોને એક્સપ્લેન કરીશું અને દ્વારકા જઈને દ્વારકા ભગવાન કૃષ્ણના દર્શન કરીશું અને તેને પણ સંપૂર્ણપણે વિડીયોને એક્સપ્લેન કરશું. તો તમે મારા વિડીયોની અંદર બન્યા રહેજો. અને દર્શક મિત્રો, જો વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો દર્શક મિત્રો, હવે જઈએ અહીંયાથી દ્વારકા. ચલો ગાઈસ, દ્વારકા. તો ગાઈસ, આપણે આ બાઇકમાં આપણો મિત્ર અહીં મૂકવા આવે છે ભોળાવ બસ સ્ટેન્ડ અને આ બાઇકમાં જવાનું છે. તો ચાલો જઈએ દ્વારકા. ફૂલ એન્જોય કરવાના છે. તો ગાઈસ, આ છે ભરૂચ ભોળાવ બસ સ્ટેન્ડ. અહીંયાથી આપણી દ્વારકાની ટિકિટ છે જે પ્લેટફોર્મ નંબર 9 ઉપર આવવાનું છે અને અહીંયાથી આપણે દ્વારકા જઈશું અને આપણી ટિકિટ બુક છે, રિઝર્વેડ છે. તો દ્વારકા જઈશું. અહીંથી 9 નંબરના પ્લેટફોર્મ પર આપણી બસ આવવાની છે. તમે જોઈ શકો છો કે આ ભરૂચ ભોળાવ બસ સ્ટેન્ડ છે અને બસનો ટાઈમ છે જે 2:16 છે, પરંતુ હજુ બસ આવી નથી. અડધો કલાક પોણો કલાક બસ લેટ છે. તેમ છતાં આપણે વેઇટ કરી રહ્યા છીએ અને 4 નંબરની આપણી ટિકિટ છે. બસ આવે એટલે બસમાં બેસીને આપણે અહીંથી નીકળશું દ્વારકા જવા માટે અને દ્વારકાનો સંપૂર્ણપણે એક્સપ્લેન તમને પ્લેસીસને કરવાના છે. તો ગાઈસ, આપણી બસ આવી ચૂકી છે. તમે જોઈ શકો છો કે આ આપણી બસ છે અને આપણે આમાંથી જઈ શકો છો. જે 18Z8871 નંબરની આપણી બસ છે અને ઉપરની બાજુ પણ ખૂબ સુંદર મજાનું બોર્ડ મારેલું છે, ઉધના, સુરત, રાજકોટ અને દ્વારકા. બસના આઉટસાઇડ લુકની વાત કરીએ તો ચીકણી કલર અને વ્હાઇટ કલરના પટ્ટા મારેલા છે અને જીએસઆરટીસી લખેલું છે અને બહુ ખૂબ સુંદર મજાનો આઉટસાઇડ લુક લાગી રહ્યો છે. ચલો પહેલાં બસની અંદર જઈએ. ઘણા પેસેન્જરો અહીંથી જઈ રહ્યા છે અને હવે અહીંયાથી આપણી રિઝર્વેશન ટિકિટ છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો સિટિંગ વ્યવસ્થા કંઈક આ પ્રકારની છે અને નીચે લોઅર સીટ છે જે પુશ બેક સિટિંગ છે અને ઉપર સોફા સિટિંગ છે અને આ પ્રકારની કંઈક બેક સિટિંગ વ્યવસ્થા છે. આપણે રિઝર્વેશન ટિકિટ છે તો આપણે આપણી સીટ લઈ લઈશું અને ત્યારબાદ આપણી જર્નીને સ્ટાર્ટ કરીશું. તો ગાઈસ, આપણે ભરૂચથી નીકળી ગયા છીએ અને આપણી જર્ની છે હવે દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણના ધામની. આપણી સાથે ડ્રાઈવર સાહેબ જય દ્વારકાધીશ. શું નામ તમારું? દેવુબા. તો આપણી સાથે દેવુબા છે અને આપણે કેટલો ટાઈમ લાગશે અહીંયાથી દ્વારકા પહોંચવામાં? તો ગાઈસ, અત્યારે લગભગ 3 વાગ્યાની આસપાસ ટાઈમ થયો છે અને અમે અહીંયાથી ભરૂચથી નીકળ્યા છીએ અને લગભગ સવારના 5 એપ્રોક્સ આપણે દ્વારકા પહોંચી જઈશું અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરશું. તો બાબુ, આપણે અહીંથી ક્યાં સુધી તમે ડ્રાઈવ કરશો અને દ્વારકા સુધી તમે ડ્રાઈવ કરશો? અને કંડક્ટરમાં શું નામ તમારું? શું? સ્પીડ પટેલ. અને આપણા પટેલભાઈ છે. અને તમારું નામ? રાજેશ. તો રાજેશભાઈ આપણા કંડક્ટર છે અને ગાઈસ, આપણે હવે જઈ રહ્યા છીએ દ્વારકા.
તો બાપુ આપણે કઈ કઈ જગ્યાથી આ બસનું રૂટ રહેશે? વડોદરાથી તારાપુર, બગોદરા, લીંબડી, રાજકોટ અને જામનગર ને દ્વારકા. તો ગાઈસ આ આપણો રૂટ રહેશે અને આ રૂટથી આપણે દ્વારકા જઈશું. તમે જોઈ શકો છો. તો હાલ આપણે બસની અંદર બેસી ગયા છીએ અને ભરૂચથી નીકળી ગયા છીએ. આપણી સાથે કંડક્ટર ડ્રાઈવરનો પણ ખૂબ સપોર્ટ છે અને આપણી જર્ની પણ ખૂબ સુંદર મજાની થવાની છે. તો અમે વિડીયોની અંદર બનાવી રહેજો અને ખૂબ એન્જોય કરવાના છીએ. અને ભરૂચથી આ બસ ઉપડવાનો ટાઈમ છે અને 16 મિનિટનો છે, પરંતુ કદાચ 10 મિનિટ 15 મિનિટ ટ્રાફિકના કારણે લેટ પણ થઈ શકે છે. તો તમારે 2:15ની આસપાસ આવી જવાનું રહેશે બસ સ્ટેન્ડની અંદર અને તમારી જર્ની અહીંથી સ્ટાર્ટ કરવાની રહેશે. ખૂબ સુંદર મજાની બસ છે, સ્લીપર બસ છે અને અહીંથી આપણે હવે જઈ રહ્યા છીએ દ્વારકા. તો ગાઈસ વિડીયોની અંદર બનાવી રહેજો. સંપૂર્ણપણે આપણે આ ટ્રીપને એન્જોય કરવાની છે. અને બસનો લુક તમે અંદરથી કંઈક જોઈ શકો છો. આ રીતનો છે. હજુ પેસેન્જર હજુ ઓછા આવ્યા છે. જેમ જેમ બસ આગળની તરફ જતી જશે તેમ તેમ પેસેન્જર આવતા જશે. આ નીચે એડજસ્ટેબલ છે, તમે તમારે તે એડજસ્ટ કરી શકો છો. અને ઉપર સોફા સીટ છે, તેને પણ તમે આરામથી સૂઈ શકો છો. ખૂબ સુંદર મજાની દર્શક મિત્રો આ સ્લીપર લક્ઝરીઝ બસ છે. આપણે જર્ની આપણે અહીંયાથી સ્ટાર્ટ કરી છે. હવે જીએનએફસી બસ સ્ટેન્ડ આગળ છે ને અહીંયાથી આપણે આગળની તરફ જઈશું. ગાઈસ ભરૂચથી દ્વારકાની ટિકિટની વાત કરીએ તો સોફા સિટિંગની ટિકિટ છે 548 રૂપિયા અને ઓનલી સિટિંગની પ્રાઇસ 459 રૂપિયા પર પર્સન. તો ગાઈસ આપણી બસ ઊભી રહી છે હોટલ પ્રાઇમ પર, જે ભરૂચથી થોડા અંતરના કિલોમીટર છે. અહીંયા 20 મિનિટનો બ્રેક લેવામાં આવે છે. અહીંયા 20 મિનિટનો બ્રેક એટલા માટે લેવામાં આવે છે કે કોઈને જમવાનું બાકી હોય તો અહીંયા જમી લે. ત્યારબાદ સીધી તારાપુર બસ ઊભી રહી છે. બીજી જગ્યાએ હોલ્ડ લેવામાં આવશે. તો ઘણી બધી બસો અહીંયા પડેલી છે અને હોટલ પ્રાઇમ પર ઘણી બધા યાત્રાળુઓ ભોજન કરી રહ્યા છે. ત્યારે આપણે નજારો જોઈ રહ્યા છીએ કે હોટલની અંદર જમવાનું મળે છે. આ આપણી બસ છે. આપણે આ બસેથી બસમાં બેસીને આવ્યા છીએ અને આગળની તરફ જાશું. એ પહેલાં તમને હોટલનો નજારો વ્યૂ બતાવી દઉં. ખૂબ સુંદર મજાનો દર્શક મિત્રો હોટલનો નજારો છે. ઘણા શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ અહીં જે દ્વારકાવાળી બસમાં છે તેમાં આવ્યા છે. આપણી આ બસ જનરી છે. આ બસમાં આપણે આવ્યા છીએ. ઘણી બધી બાકીની પણ અહીંયા દર્શક મિત્રો બસો રાખવા આવેલી છે. અને આ પ્રાઇમ હોટલ છે. અહીંયા તમને ચાર્જિંગ પ્લગ, બોટલ હોલ્ડર અને મેગઝીન પેપર હોલ્ડર તમને જોવા મળી જાય છે. ચલો બરોડા વાળો આવી જજો બરોડા. ભાવનગર બરોડા ભાવનગર. તો ગાઈસ આપણે બરોડા ડેપોમાં આવી ગયા છીએ. બાબુ કેટલા મિનિટ ઊભી રહેશે બસ અહીંયા? 5 મિનિટ. પેસેન્જર આવશે પછી જશે એમ ને? તો ગાઈસ અહીંયા 5 મિનિટ બસ આપણી અહીંયા ઊભી રહેશે અને પેસેન્જરને પિકઅપ કરશું. બસનો લુક ગાઈસ તમે જોઈ શકો છો કે આ પ્રકારનો લુક છે. ઉપર સ્ટોરેજ છે અને ડ્રાઈવર માટે પંખો મૂકેલો છે. આ સ્ટીયરિંગ છે, સીટ છે અને આખું ઇન્ટિરિયર છે અને સાસનું બોર્ડ મારેલું છે જે ઉધના અને સુરતથી ભરૂચ, ભરૂચથી બરોડા, લીંબડી, ચોટીલા, ધ્રોળ, જામનગર અને ખંભાળિયાથી દ્વારકા આ આપણો રૂટ રહેશે. તમે નિહાળી શકો છો. ખૂબ સુંદર મજાનું છે. અને હવે અહીંયા આપણે બરોડા
સેન્ટ્રલ બસ સ્ટેશનમાં પહોંચી ગયા છીએ. અહીંયાથી આગળ તારાપુર બસ જશે આપણી. તો ગાઈસ બરોડા ડેપોમાંથી આપણે નીકળ્યા છીએ અને હવે જઈ રહ્યા છીએ વાસદ તરફ. ફૂલ એન્જોય કરવાને છીએ આપણે આ જર્નીમાં. તો વિડીયોની અંદર બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખતા રહેજો, જેથી ખબર પડે. અને ક્યાંથી વિડીયો જુઓ છો એ પણ કમેન્ટ કરતા રહેજો, ખબર પડે કે મારો વિડીયો ક્યાં સુધી જોવાય છે. અને દ્વારકાની અંદર જઈને પણ આપણે ફૂલ દ્વારકા સિટીને એક્સપ્લેન કરવાની છે. વાસદ ટોલ પ્લાઝા પાસે પહોંચી ગયા છીએ અને ટોલ પ્લાઝાનો નજારો કંઈક આવો છે. અને આપણે બ્રિજ નીચે ઉતરી ગયા છીએ અને અહીંયાથી વાસદ તરફ આપણે જઈ રહ્યા છીએ. પછી નેક્સ્ટ વ્લોગ તમારે ક્યાંનો જોવે છે એ પણ કમેન્ટ કરજો, જેથી ખબર પડે કે બીજી ટ્રીપ આપણી ક્યાંની કરવી જોઈએ. અત્યારે વાગ્યા છે 6:30. 6:30માં 5 મિનિટની વાર છે અને આપણે તારાપુર હોટલ તારા પર રોકાણા છીએ 10 મિનિટના હોલ્ડ માટે. સામે હોટલ તારા છે અને અહીંયા 10 મિનિટ બસ ઊભી રહે છે. આ આપણી બસનો વ્યૂ પોઈન્ટ તમે નિહાળી શકો છો. ખૂબ સુંદર મજાનો દર્શક મિત્રો આ પોઈન્ટ છે. અને સામેની બાજુ પણ તમને ભેંસોનો તબેલો જોવા મળી જાય છે અને આ બાજુ ટોયલેટની સુવિધા છે. અને અહીંયા હોટેલ તારાનું બોર્ડ ઉપર મારેલું છે અને અહીંયા સામે સ્ટોલ છે. આ બાજુ પણ એક દુકાનો લાગેલી છે અને અહીંયા આપણા કંડક્ટર ભાઈ ઊભા છે અને કંઈક રિપેરિંગ કરી રહ્યા છે. અને અંદરની બાજુ ચાના સ્ટોલ છે, તો એને પણ તમે જોઈ શકો છો. 10 મિનિટના હોલ્ડ પછી અહીંયાથી બસ આપણી ઉપડશે અને આગળની તરફ જશે. હોટલ તારા પર રોકાણા એટલે હોટલના ઓનર મળ્યા છે. શું નામ તમારું? તો આપણને મળ્યા છે દિનેશભાઈ અને એમની આ હોટલ છે. તો જ્યારે સુરત તરફથી બસો આવે છે તો હોટલ તારા ઉપર રોકાય છે અને ઘણા શ્રદ્ધાળુઓ જ્યારે આવે છે ત્યારે અહીંયા ખૂબ સુંદર મજાની ફેસિલિટી પૂરી પાડવામાં આવે છે. શું કહેશો તમારી આ હોટલ વિશે? આપણને પેસેન્જરને સગવડ સારી પડે ને એટલે આપણને આનંદ. તેમનું એવું કહેવું છે કે અહીંયા પેસેન્જરો આવે છે તેમને સારી સગવડ મળી રહે. તો અહીંયા જે નાસ્તાની વેરાયટી છે કેવાની હોય છે? એકદમ બધું ગરમા ગરમ જ લાઈવ મળે. તો ગાઈસ તમે આ બાજુ બોર્ડ પણ જોઈ શકો છો. તમને ગરમા ગરમ અને લાઈવ અને બેસ્ટ ક્વોલિટીનો નાસ્તો મળી જશે. શું નામ તમારું કીધું? દિનેશભાઈ. એમનું નામ દિનેશભાઈ છે. જ્યારે તમે આવો તો તમે એમની અવશ્ય મુલાકાત કરજો. એમને મારી સાથે મુલાકાત કરી અને દર્શક મિત્રો તમને એમની હોટલ બતાવી દો. તો આ એમની હોટલ છે, હોટલ તારા. અને આને ફૂડ કાઉન્ટર છે. આ બધા ફૂડ કાઉન્ટર તમે જોઈ શકો છો. અને ઘણા બધા શ્રદ્ધાળુઓ જે દ્વારકા જઈ રહ્યા છે બેઠા છે અને અમારા કંડક્ટર ડ્રાઈવર સાહેબ પણ અહીંયા બેઠા છે, તમે જોઈ શકો છો. અને ઉપર સોફા સીટ મળી ગઈ છે. બીજું દર્શક મિત્રો કે તમે જ્યારે પણ દ્વારકાની ટ્રીપ ઉપર જાઓ છો ત્યારે એડવાન્સમાં 5 થી 6 દિવસ પહેલા ટિકિટને બુક કરાવી લેવી, કારણ કે આની અંદર ટિકિટો રેર કેસમાં તમને મળે છે. મને પણ ટિકિટ નહોતી મળી ત્યારે મેં નીચેની સીટ બુક કરાવેલી છે. સીટ મળી જશે પણ સોફો મળવો બહુ કાઠું કામ છે. ત્યારે મેં સીટ બુક કરી હતી પણ એક પેસેન્જર આવ્યું નથી.
એટલે આપણે ટિકિટના એક્સ્ટ્રા પૈસા પે કરી અને આપને સોફો મળે છે, તમે જોઈ શકો છો. આ સોફાની ઉપર દર્શક મિત્રો તમને લેધર મળી જાય છે અને અહીંયા એક સાઈડમાં લાઇટ છે અને ચાર્જિંગ પોઈન્ટ પણ તમને અહીં જોવા મળી જાય છે. અને આ કમ્ફર્ટેબલ આપણે સુઈ શકીએ તેમ છતાં આટલી જગ્યા વધે છે, તમે જોઈ શકો છો કે કોઈ પણ વ્યક્તિ આરામથી સુઈ શકે એવું કમ્ફર્ટેબલ સીટ છે. પરંતુ ગાઈસ તમારે એડવાન્સમાં બુક કરાવી લેવી જેથી તમે ટિકિટ તમને મળી જાય. એકાદ બે દિવસની વાત રાખશો તો એકાદ બે દિવસની અંદર સોફો મળવો બહુ કઠિન છે, કારણ કે ઓલરેડી અઠવાડિયાથી ગુજરાત જીએસઆરટીસીની બસો ફૂલ થઈ જાય છે. ભરૂચથી દ્વારકાનું અંતર છે તે 593 કિલોમીટર મેપ્સની અંદર બતાવે છે અને સવારે 5 થી 5:30 ની અંદર આપણને આ બસ દ્વારકા ઉતારે છે. 593 કિલોમીટરનું અંતર કાપીને આપણે દ્વારકા જઈ રહ્યા છે. આપણે રાજમહેલ હોટલ ચોટીલા પહોંચી ગયા છીએ. જમીને અહીંયાથી નીકળીશું અને સીધા દ્વારકા જવા માટે નીકળીશું. આપણે રાજમહેલ હોટલની અંદર રોકાયા છીએ. તમે હોટલનો નજારો જોઈ શકો છો. ઘણા બધા લોકો અહીં જમી રહ્યા છે અને આ છે હોટલનો નજારો. આપણે પણ અહીંયા જમવા માટે રોકાયા છીએ. અત્યારનો ટાઈમ થયો છે 9:37 થઈ છે. આ છે રાજમહેલ હોટલનું મેનુ અને ડિશની પ્રાઇસ પણ લખેલી છે. તો આપણે સેવ ટામેટા અને રોટલી મંગાવી છે, બીજું કાંઈ ખાવાની ઈચ્છા એટલી બધી છે નહીં. અને ગાઈસ આપણે સબ્જી પણ આવી ગઈ છે, સેવ ટામેટા અને રોટી. અને આ કાકાએ આપણને રોટી આપી. ભોજન લઈ લીધું છે અને 10 વાગવા આવ્યા છે. બહારની બાજુ ઘણી બધી બેન્ચ છે અને ટ્રાવેલ્સ પણ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ જીએસઆરટીસીની બસો ગણીએ છે. તો આપણી આ બસ પણ હવે અહીંયાથી નીકળી રહી છે. આપણે બસનો નજારો છે, ખૂબ સુંદર મજાનો બસનો નજારો લાગી રહ્યો છે. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ રાજકોટ ડેપોમાં. અત્યારે વાગ્યા છે 11 અને રાજકોટ ડેપોમાં પહોંચી ગયા છીએ. આજે આગળની તરફ જાશું અને આ તમે રાજકોટ ડેપોનો રાતનો નજારો જોઈ શકો છો. આ છે રાજકોટ ડેપો. પ્રીમિયમ લુક આપણો બસનો લાગે છે, સુંદર મજાનો.
આ રાજકોટ ડેપોનો એક્ઝિટ છે. સામે બીજા ગેટેથી આપણે એન્ટ્રી લીધી હતી અને અહીંયાથી આ ગેટેથી એક્ઝિટ કરીશું. અને આ રાજકોટ સિટી છે. ગાઈસ અત્યારે વાગી ગયા છે 3 અને વડાત્રાની આજુબાજુ ધ હોટલ લિયો મિડવે પર આપણી બસ રોકાણી છે 3 વાગ્યાની આસપાસ. આના પછી સીધો સ્ટે દ્વારકા થશે. એના પછી બીજો કોઈ આવા સ્ટેની આ લાસ્ટ સ્ટે છે અને દ્વારકા જઈને સીધી બસ હવે આપણે રોકાશે. ગાઈસ આપણે દ્વારકા લગભગ 30 કિલોમીટર જોશે. 30 કિલોમીટરની આસપાસ બાકી છે અને આ છે દ્વારકાનો ટોલ ગેટ. તમે જોઈ શકો છો દ્વારકા ટોલ પ્લાઝા. એક કિલોમીટરનું ડિસ્ટન્સ ગાઈસ બાકી હશે હવે. ઓખા અને દ્વારકાનું બોર્ડ છે. ઓખા 38 ને દ્વારકા 6 કિલોમીટર. ગાઈસ આ છે દ્વારકા સિટી અને આપણે દ્વારકા સિટીની અંદર એન્ટ્રન્સ લઈ લીધો છે. અહીંથી દ્વારકા મંદિરે જવાય. આ ગેટેથી પણ ગાઈસ મંદિરે જઈ શકાય છે. આ બેટ દ્વારકા 33 અને આ ગાઈસ દ્વારકા બસ ડેપો આવી ગયું છે. ગાઈસ ફાઇનલી આપણે દ્વારકા ડેપોમાં ઉતરી ગયા છીએ અને આ આપણી જર્ની અહીંયા પૂરી થાય છે. તો તમે જોઈ શકો છો યાત્રાળુઓ અહીં બધા ઉતરી રહ્યા છે અને આ આપણે GJ 1888 નંબરની આપણી આ બસ છે. આ આપણા ડ્રાઈવર બાપુ જેને આપણે સહી સલામત દ્વારકા સુરતથી અહીં પહોંચાડે છે. તો આપણે એમની મુલાકાત કરીએ. કેવું બાપુ? જય દ્વારકાધીશ. તો ગાઈસ આ છે આપણા બાપુ જેમને ડ્રાઈવ કરીને આપણને દ્વારકા સુધી પહોંચાડે છે. બાપુ એકવાર ફરીથી આપણા વ્યુઅર્સને કહી દો કે આ બસ સુરતથી કેટલા વાગે ઉપડે છે અને દ્વારકા ક્યારે પહોંચાડે છે? સુરતથી બપોરે 1 વાગે ઉપડે છે અને દ્વારકા 4:30 વાગે પહોંચી જાય. તો ગાઈસ સુરતથી 1 વાગ્યાની આસપાસ બસ ઉપડે છે અને સવારે 4 થી 5 વાગ્યાના સમયમાં દ્વારકા તમને ઉતારે છે. અને બીજા દિવસે ક્યારે જાય છે બસ? બીજા દિવસે બપોરે 1:30 વાગે અહીંયાથી ઉપડશે. બરાબર બરાબર. અને સુરત 5 વાગે પહોંચી જાય. તો દ્વારકાથી પણ 1:30 વાગ્યાના સમયગાળા દરમિયાન ઉપડે છે અને સુરત તમને 5 વાગ્યાની આસપાસ ઉતારે છે. તો ગાઈસ ખૂબ બહુ મજા આવી. આ જે આપણે સુરતથી દ્વારકાની ટ્રીપ હતી એમાં ખૂબ એન્જોય કર્યો અને આપણને ખૂબ ડ્રાઈવર કંડક્ટરે પણ સપોર્ટ કર્યો. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભારી છું. અને આ આપણો સુરતથી એટલે કે ભરૂચથી દ્વારકાની ટ્રીપનો ફર્સ્ટ બ્લોગ હતો GSRTC ગુજરાત સ્ટેટ
કોર્પોરેશનની બસનો. એટલે તમને વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરજો. અને અહીંયાથી આપણે દ્વારકા સિટી અને દ્વારકા ભગવાન કૃષ્ણની નગરી અને હજી આજુબાજુના જેટલા પણ પ્લેસીસ છે તેનો એક અલગ વિડીયો આવશે, જેનો પાર્ટ 2 છે. અને વ્લોગ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે નેક્સ્ટ વ્લોગ તમારે ક્યાંનો જોઈએ છે તે પણ કમેન્ટ કરજો. અને આ કમેન્ટમાં દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. ગાઈસ, બસ આપણી ખાલી થઈ ગઈ છે ને બધા પેસેન્જર દ્વારકા બસ સ્ટેશનની અંદર ઉતરી ગયા છીએ અને આપણી જર્ની અહીંયા પૂરી થાય છે. ખૂબ સપોર્ટ કર્યો બાપુએ. બાપુ, તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે અહીંયા ઉતરી જશું અને આપણી જર્નીને આગળ ચાલુ રાખશું. ચલો બાપુ, જય દ્વારકાધીશ. ચલો પ્રભુ રાજેશભાઈ, જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર તમારો. ચલો બોસ, જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર તમારો. તો તમે દ્વારકા બસ ડેપોનો રાત્રિ નજારો જોઈ શકો છો, કંઈક આ પ્રકારનો છે. બધા પેસેન્જરો અહીંયા ઊભા છે જે આપણી સુરત દ્વારકાની બસમાંથી ઉતર્યા છે અને હવે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જશે.